ધોરણ 8 છે આપણું અને આજે આપણું ભૂગોળ વિભાગનું આપણે ચેપ્ટર લેવાના છીએ 5મું પ્રાકૃતિક પ્રકોપો. જેવું ચેપ્ટરનું નામ છે મિત્રો પ્રાકૃતિક પ્રકોપો, એટલે કે જે કંઈ પણ પ્રકોપ જે પ્રાકૃતિક રીતે આપણે વેઠવા પડે છે, જે કુદરતી આફતો જેને કહી શકાય એવા પ્રકોપો વિશે આપણે વાત કરવાના છીએ આજે. તો 12મી માર્ચ 2011ના રોજ કૃષ્ણાએ વર્તમાનપત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. સુનામી હોનારત વિશે તમે સૌ લોકો જાણતા જ હશો કે દરિયામાં એટલા વિશાળ પ્રમાણમાં મોજા ઉછળ્યા જેના કારણે કેટલા કિલોમીટર સુધી દરિયાનું પાણી છે એ ફરી વળ્યું. ઘણી બધી બિલ્ડિંગો છે એ નાશ પામી, ઘણા બધા લોકોની મૃત્યુ થયા, જાનહાનિ થઈ. શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે, સુનામી શું છે, કેવી રીતે સર્જાતી હશે? સરે પ્રાકૃતિક પ્રકોપના 2 પ્રકાર કર્યા. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. કુદરતી પ્રકોપ છે એના 2 ભાગ કહી શકાય, 2 પ્રકાર કરી શકાય. એક આંતરિક ફેરફારના કારણે અને બાહ્ય ફેરફારના કારણે. આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર છે, અનાવૃષ્ટિ છે, વાવાઝોડું છે અને દાવાનળ સર્જાય છે. પૂર તો તમે સૌ લોકો જાણો છો, અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ, ક્યારેક વરસાદ છે એ નહિવત પ્રમાણમાં હોય છે, વાવાઝોડું છે, દાવાનળ છે એ સર્જાય છે. ભૂકંપ વિશે આપણે વાત કરવાના છીએ કે ભૂકંપ શું છે. તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વીના પેટાળમાં ઝડપી જે ભૂસંચલન અને દબાણ થાય છે એને કારણે ભૂસપાટીનો અમુક જે નબળો ભાગ હોય એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. પૃથ્વીના પેટાળમાં ઝડપી ભૂસંચલન એટલે કે જમીન અને જે જમીનના ખડકોને પોપડા હોય છે એનું સંચલન એટલે કે એનું હલનચલન થાય છે અને આ દબાણ ઉદ્ભવે છે. જે આ દબાણ ઉદ્ભવે છે એના કારણે ભૂસપાટીનો જે નબળો ભાગ છે, અમુક નબળો ભાગ એ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે. ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ હોય છે મિત્રો, ત્યાંથી ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા છે એ પેદા થાય છે. જેમ પાણીમાં તમે પથ્થર ફેંકો અને જે જગ્યાએ પથ્થર પડે છે અને એની આજુબાજુ જે પ્રકારનું કંપન તમે જોઈ શકો છો, ફરતે ગોળ જેવું કંપન ઊભું થાય છે, એવું જ કંપન કેન્દ્ર સ્થાને ભૂકંપમાં પણ જ્યારે કેન્દ્ર સ્થાને ભૂકંપ હોય ત્યાંથી આજુબાજુમાં મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે, એટલે કે એપિસેન્ટર કહે છે. વારંવાર ન્યૂઝમાં તમે ભૂકંપ વિશે સાંભળતા હશો અને એપિસેન્ટર શબ્દ પણ સાંભળતા હશો. એ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે મિત્રો. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. જે ભૂકંપનું કેન્દ્ર હોય છે એ પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે અને આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. પિક્ચરાઇઝ કરેલું છે, તમે જોઈ શકો છો કે ભૂકંપના લીધે થતો સ્તરભંગ, કઈ રીતે ભૂકંપના લીધે સ્તરભંગ થાય છે. 2 જે પૃથ્વીના પોપડા છે એ એકબીજાથી વિરુદ્ધ બાજુ ખસે છે અને જે કંપન ઊભું થાય છે. હવે ભૂકંપના વિનાશનું દ્રશ્ય પણ આપણને બતાવેલું છે કે કઈ રીતે હાઈરાઇઝ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ્સ જમીનદોસ્ત થઈ જાય છે. ઘણા બધા લોકો આમાં મૃત્યુ પામતા હોય છે. ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. ભૂકંપ જે કેન્દ્ર છે એમાંથી ભૂકંપ મોજા છે એ બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના જે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. એટલે કે ભૂકંપ છે એ તો પૃથ્વીના પેટાળમાંથી હોય છે, પરંતુ પૃથ્વીની સપાટી ઊભી જે પહોંચે છે એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી ઉપરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય છે એ સપાટીએ જઈને ઊભું રહે છે અને જેનાથી દૂર આ નિર્ગમન કેન્દ્ર બિંદુ છે એનાથી જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ એની ભૂકંપની અસર ઓછી થાય છે. એટલે કે જ્યાં પૃથ્વીના પેટાળમાં જે ભૂકંપ અનુભવાણો છે, ભૂકંપ થયો છે, એ ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઉપર આવે છે
આ સપાટીને નિર્ગમન કેન્દ્ર કહે છે. આ નિર્ગમન કેન્દ્રમાં ભૂકંપની જે અસર છે એ સૌથી વધુ હોય છે અને જેનાથી એ નિર્ગમન કેન્દ્રથી જેમ તમે દૂર જતા જાઓ એમ છે એ ભૂકંપની જે અસર છે એ ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર અવલંબે છે. કોઈપણ પ્રદેશમાં થતા જે ભૂકંપની અસર છે એ ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપ આલેખ એટલે કે ભૂકંપનો આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે. જો ભૂકંપનો આલેખક છે એના દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે મિત્રો: જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. હવે આ ભૂકંપ થવાના મિત્રો 3 મુખ્ય કારણો છે. એક જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિમી જેટલું દૂર છે. પૃથ્વીનું જે કેન્દ્રબિંદુ છે મિત્રો, પૃથ્વી છે આમ તો એક ઘન પદાર્થોથી બનેલી પૃથ્વી છે. આપણે જોઈ ગયા છીએ આગળના લેક્ચરમાં. સૌર પરિવારમાં પૃથ્વી છે એ ધીમે ધીમે ઠંડો પડીને એક અગનગોળા સ્વરૂપે જ હતી. એટલે પૃથ્વીના પેટાળમાં જે પૃથ્વીનું કેન્દ્રબિંદુ છે એ પૃથ્વીની સપાટીથી, એટલે કે આપણે જે રહીએ છીએ એ સપાટીથી પૃથ્વીનું કેન્દ્રબિંદુ એ 6378 કિલોમીટર જેટલું છે દૂર છે. એટલે કે 6378 કિલોમીટર જેટલું પૃથ્વી વ્યાસ ધરાવે છે. હવે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ એના મુખ્ય 3 કારણો છે. હવે આપણે જ્વાળામુખી વિશે વાત કરવાના છીએ. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં ભૂરસ, આપણે યાદ કરો મિત્રો, પહેલા ચેપ્ટરમાં ભૂરસ વિશે વાત કરી ગયા હતા કે ભૂરસ શું છે. વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધસી આવે છે. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં જે પડેલી ફાટ છે કે છિદ્ર છે એનું નામ છે. ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં આપણે આગલા ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા હતા મિત્રો, પહેલા ચેપ્ટરમાં, કે પૃથ્વીની અંદર ઘણા બધા તત્વો રહેલા છે. અગ્નિ છે, વાયુ છે, પ્રવાહી છે, પાણી છે. હવે આ પરસ્પર જે દબાણ સર્જે છે એ દબાણ એટલા પ્રમાણમાં હોય છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ બેનું દબાણ જ્યાં સુધી સંતુલિત રહીએ ત્યાં સુધી વાંધો નથી આવતો. પરંતુ જ્યાં પૃથ્વીની સપાટી નબળી છે તેના અને પૃથ્વીના પેટાળનું જે દબાણ છે, વાયુનું દબાણ છે એ વધુ છે, તો ત્યાં પૃથ્વી ફાટે છે અને જે મેઘમાં અને ભૂરસ છે એ બહાર નીકળે છે. એટલે કે એને જ્વાળામુખી કહી શકાય. એ આપણે જોઈ ગયા હતા. હવે આ ભૂસપાટીનો જે નબળો ખડક છે, નબળો સ્તર છે, ત્યાં જે ફાટ કે છિદ્ર પડે છે એને જ્વાળામુખી કહી શકાય. જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ અને વરાળ છે એ અન્ય વાયુઓ ભૂસપાટી પર ઘસી આવે છે. હવે 2 પિક્ચરાઇઝ કરેલા છે. સુષુપ્ત જ્વાળામુખી એટલે કે અને સક્રિય જ્વાળામુખી. સુષુપ્ત જ્વાળામુખી એટલે જ્વાળામુખી ફાટવાની જે તૈયારી હોય એ છે, અને સક્રિય જ્વાળામુખી પણ બતાવેલો છે, જે જ્વાળામુખી ફાટેલો છે, અંદર પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવા છે એ નીકળે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે મિત્રો: પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું મેઘમા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફ વહન. 4 મુખ્ય પ્રકારો જ્વાળામુખી વિસ્ફોટ થવાના: પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાનું ભૂસપાટી તરફનું વહન. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓને મેઘમા ઉપર ધકેલે છે. મેઘમા એટલે ભૂરસ, લાવારસ. મેઘમાની નીચે રહેલા જે ભારે વાયુઓ છે મેઘમાને ઉપર ધકેલે છે. જે મેઘમા છે જે પૃથ્વીના પેટાળમાં ઉદ્ભવે છે અને એની નીચે જે વાયુઓ રહેલા છે એને ઉપર ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. ઉપરના જે નબળા ખડક સ્તરો છે, એટલે કે પૃથ્વીની સપાટી ઉપરના જે નબળા ખડક સ્તરો છે એને ફાટો દ્વારા જે પાણી પ્રવેશે છે એની વરાળ ઉત્પન્ન થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ જે દબાયેલી વરાળનો જથ્થો છે મિત્રો, એ પૂરતી જગ્યા ન મળતા વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જેમાં આપણે કેમ કુકરની સીટી વિશે આપણે વાત કરી ગયા હતા, કુકરનું ઉદાહરણ લીધું હતું, એવી રીતે
આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. આ જે વરાળ છે એ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે અને એની સાથે પ્રવાહી મેઘમા છે એને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડક ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. ભૂસપાટી ઉપર આવતા જે મેઘમાના રહેલા વાયુઓ છે, પાણીની વરાળ છે, મેઘમા છે, વાયુઓ છે, જે દબાણ મુક્ત બને છે. દબાણ મુક્ત એટલે પૃથ્વીની સપાટી જે ફાટે છે એ છિદ્રમાંથી ઉપર આવે છે, દબાણ મુક્ત બને છે. ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડક એટલે કે ટુકડા, જમીનના ટુકડા, ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે અને આ પરિસ્થિતિને જ્વાળામુખી કહે છે. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. જે બધા જ્યાં વસ્તુઓ બહાર નીકળે છે મિત્રો, એ છે ને એ પદાર્થો નીચે પડે છે, ઉછળીને નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય તો અને ભૂસપાટી ઉપરનું સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને જો ભૂસપાટી ઉપરનું સાંકડું છિદ્ર એટલે કે જ્વાળામુખીનું જે મુખ હોય છે એ નાનું હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે અને શાંતિથી બહાર નીકળી પથરાય છે. જે લાવાનું પ્રમાણ છે એ ઓછું હોય અને જે પૃથ્વીની સપાટી જે ફાટેલી છે એટલે કે જ્વાળામુખીનું મુખ છે એ લાંબુ હોય તો જે આ પ્રસ્ફુટન છે એ ધીમે ધીમે લાવા છે એ બહાર નીકળે છે. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર હોય છે. સક્રિય જ્વાળામુખી એટલે કે ઓન્ટના જ્વાળામુખી જે ઇટાલીમાં આવેલું છે, સુષુપ્ત જ્વાળામુખી, ફ્યુજિયામા જ્વાળા જાપાનમાં આવેલું છે, ત્રીજું મૃત જ્વાળામુખી માઉન્ટ પોપા જ્વાળા એનું નામ છે મ્યાનમારમાં આવેલું છે, સક્રિય જ્વાળામુખી ઓન્ટના જ્વાળા એ નામ છે ઇટાલીમાં આવેલું છે, સુષુપ્ત જ્વાળામુખી ફ્યુજિયામા જ્વાળા એનું નામ છે જાપાનમાં આવેલું છે, મૃત જ્વાળામુખી માઉન્ટ પોપા જ્વાળા એ મ્યાનમારમાં આવેલું છે. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. ઘણી બધી જગ્યાએ દુનિયામાં જ્વાળામુખીઓ છે એ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં એટલે કે એટલા વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે મિત્રો. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જે જમીનો છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે, એનાથી સારી ખેતી થાય છે. જ્વાળામુખીના ઢોળાઓ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. જ્વાળામુખીના જે ઢોળાઓ હોય છે મિત્રો એની ઉપરની જે પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો છે એ મબલક પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરણામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખી જે વિસ્તાર છે એમાં ગરમ પાણીના જે ઝરા હોય છે એમાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો છે, એન્ટિમની છે, સીસુ છે, જસત છે, ટંગસ્ટન છે, ક્લાય છે વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. વિવિધ ધાતુઓ જેવા કે પારો, એન્ટિમી, સીસુ, જસત, ટંગસ્ટન, ક્લાય અને ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી જ ઊંડાઈએ પ્રાપ્ત થઈ જાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખી જે નળી છે એમાં લાવારસ ઠરે છે અને કાર્બન ઉપર જે દબાણ આવે છે એના કારણે સમય જતાં તેમાંથી હીરા પણ બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતી વિખંડિત ખડક પદાર્થોમાં નાના નાના પથ્થરો એટલે કે લાપીલી તરીકે ઓળખાય છે. જ્વાળામુખીમાંથી જે ખડકો બહાર ફેંકાય છે મિત્રો, વિખંડિત ખડક એટલે કે ભાંગેલા જે ખડક છે એ બહાર ફેંકાય છે એ પદાર્થોમાં નાના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. જે આ લાપીલી છે, ખડક છે, એને મનગમતો ઢાળ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ના ગમે એવો પ્રશ્ન પણ તમને અહીંયા પૂછવામાં આવેલો છે.
સ્વાભાવિક રીતે અમુક વસ્તુઓ તમે જુઓ કે જ્વાળામુખીથી ઘણો બધો ભયંકર વિનાશ પણ થાય છે, પણ એ સ્થાનિક જગ્યા હોય છે અને એનાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. એ આપણે જોઈ ગયા. હવે એક બીજો કુદરતી પ્રકોપ એટલે કે સુનામી, એના વિશે વાત કરવાના છીએ. સુનામી શબ્દ આમ તો સથી શરૂ થતો હોય એવું આપણને લાગે છે, પણ ત છે એ સાયલેન્ટ શબ્દ છે. ટી, સુનામીની આગળ ટી એટલે કે સુનામી એવી રીતે વચાય છે. ટી છે એને સાયલેન્ટ શબ્દ, સાયલેન્ટ વર્ડ તરીકે અહીંયા મૂકવામાં આવેલો છે. સુનામી છે એના વિશે વાત કરીએ તો સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. સમુદ્રના તળિયે આવેલા જો જ્વાળામુખી છે એ ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. એટલે કે સમુદ્રમાં અંદર નીચે ભૂકંપ થાય તળિયે અથવા તો જ્વાળામુખી ફાટે તો એની અસર છે એ સમુદ્રની સપાટી એટલે કે સમુદ્ર જે આપણને દેખાય છે એની ઉપર થાય છે અને વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. જે આ મોજા છે એ ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. અહીંયા તમને પિક્ચરાઇઝ કરેલું છે કે સુનામીના દ્રશ્યો જે પોતાની જે દરિયો છે એ પોતાની સીમા ઓળંગીને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. મોટા મોટા પ્રમાણમાં ઊંચા મોજા છે એ ઉછળે છે. એની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ જે મોજા ઉછળે છે એની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ચડે છે અને મોટી હોનારત સર્જે છે. ઈસવીસન 2011માં 11 માર્ચના રોજ જાપાનમાં આ જોવા મળ્યું હતું. જાપાનમાં સુનામી આવેલી હતી. ઈસવીસન 2011માં 11 માર્ચના રોજ આ પ્રકારના મોજા છે જે વિશાળ મોટા પ્રમાણમાં 700થી 1600 કિલોમીટર જેટલી ઊંચાઈના મોજા જે ઉછળે છે એનાથી કાંઠા ઉપર ઝડપથી પાણી ચડી જાય છે અને મોટી હોનારત છે એનાથી સર્જાય છે. આ પ્રકારની જે હોનારત છે એ 11 માર્ચ 2011માં આપણને જાપાનમાં જોવા મળેલી. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. વંટોળ કે ઝંઝાવાતથી પણ મોટા અને શક્તિશાળી મોજા છે એ ઉત્પન્ન થતા હોય છે મિત્રો. તોફાન શમી ગયા પછી જ્યાં વંટોળ અને ઝંઝાવાત છે એ શમી જાય પછી આ મોજાનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા છે એ બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. જ્યાં વંટોળ અને ઝંઝાવાતનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી હજારો કિલોમીટર સુધી દરિયામાં આ મોજા ઉદ્ભવે છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્રી કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. દરિયામાં જ્યારે વંટોળ કે ઝંઝાવાત ઉત્પન્ન થાય છે અને મોજા એ મોટા પ્રમાણમાં બતાવે છે અને આ સમુદ્ર કિનારે જ્યારે આ મોજાઓ પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે. કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા આવી હોય, ઊંચી જગ્યા પર મોટો ખડક કે હિમશિલા હોય એ એકાએક સમુદ્રમાં તૂટી પડે તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. મિત્રો આ તો સુનામી દરિયા તરફથી જે આપણને નુકસાન થાય છે દરિયા તરફથી એની વિશે વાત હતી. હવે આપણે જોવાના છીએ પૂર વિશે વાત કરવાના છીએ. અતિવૃષ્ટિના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાય છે એના વિનાશક દ્રશ્યો તમે જોઈ શકો છો. નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે, ફ્લડ. નદીમાં જે એકાએક પાણીનો જે પ્રવાહ, ધસમસતો પાણીનો પ્રવાહ આવે છે એને પૂર કહે છે. પૂર આવવાના મુખ્ય 2 કારણો છે. ચોમાસામાં જો નદી ઉપવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે અને કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે. પૂર આવવાના મિત્રો મુખ્ય 2 કારણો: ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે અને કોઈ નદી પરનો જે બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે. અહીંયા આપણે બતાવેલું છે કે કઈ નદીમાં કયા વિસ્તારમાં અને કયા વર્ષમાં પૂર આવેલું છે. ગંગા યમુના નદીમાં ઉત્તર ભારતમાં જે નદી આવેલી છે ત્યાં 1978ના વર્ષ દરમિયાન પૂર આવેલું. મચ્છુ નદીમાં મોરબી વિસ્તારમાં 1979માં પૂર આવેલું. તાપીમાં સુરત વિસ્તારમાં તાપી નદી પર 2006માં વિનાશક પૂર આવેલું. કોશી જે બિહાર રાજ્યમાં કોશી નદી આવેલી છે એમાં 2008માં પૂર આવેલું. પૂર પણ અતિ વિનાશક હોય છે મિત્રો. એવી જ રીતે આગળની એક કુદરતી પ્રકોપ દુષ્કાળ કે અનાવૃષ્ટિ.
દુષ્કાળ અને અનાવૃષ્ટિ, સાવ વરસાદ જ ના પડે એને આપણે દુષ્કાળ કહી શકાય. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળ એટલે કે વરસાદ ન આવવાથી ખોરાક અને પાણીની જે અછત સર્જાય છે અને જમીનમાં પાણી છે એ સુકાઈ જાય છે, એ પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. સતત 2 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. મિત્રો, જીવન જીવવા માટે વનસ્પતિઓ માટે અત્યંત પાણી જરૂરી છે અને વરસાદ પાણીનો જે સોર્સ છે, મીઠા પાણીનો સોર્સ એ વરસાદ છે. 2 વર્ષ સુધી જો વરસાદ જ ન આવે અથવા ઓછો આવે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના છે ઓછી કરી શકાય છે. વધુમાં વધુ વૃક્ષો વાવવામાં અને વાતાવરણને જો પ્રદૂષિત થતાં આપણે અટકાવી શકીએ તો દુષ્કાળની જે સંભાવના છે એ ઓછી થઈ શકે. વાવાઝોડું, હવેની જે કુદરતી પ્રકોપ છે એના વિશે વાત કરીએ તો હવેનું કુદરતી પ્રકોપ એટલે કે વાવાઝોડું. વાવાઝોડું છે એ હવાનું એક તોફાન છે. આપણે એને ચક્રવાત કે વંટોળ કહીએ છીએ. વાવાઝોડું બીજું કંઈ નથી, હવાનું એક તોફાન છે જેને આપણે ચક્રવાત કે વંટોળ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત છે એ સર્જાતા હોય છે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં છે એ હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે. આ હલનચલન છે એ જ્યારે વેગ પકડે ત્યારે હવા છે એ તોફાની બને છે. જો કે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. જ્યાં હવાના તોફાન હોય છે એ મર્યાદિત સમયગાળા માટે હોય છે અને મર્યાદિત વિસ્તારમાં જ અસર કરે છે. આવા વાવાઝોડા છે એ હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરેના નામોથી ઓળખાય છે. આ વાવાઝોડા હવાનું જે તોફાન છે એ હરિકેન છે, ટોર્નેડો છે, વંટોળ છે વગેરેના નામોથી ઓળખાય છે. હવે આગળનું એક કુદરતી પ્રકોપ દાવાનળને પિક્ચરાઇઝ કરેલું છે. મિત્રો, જંગલોમાં જ્યારે આગ લાગે છે એ આગ એટલી ભીષણ અને ભયાનક હોય છે જેનાથી ઘણા બધા લોકો, ઘણા બધા જે પશુ પક્ષીઓ છે એ મૃત્યુ પામે છે અને ઘણી બધી આર્થિક નુકસાની પણ વેઠવી પડે છે. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણોસર આગ લાગે છે જેને દાવાનળ કહે છે. તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી, જ્યારે ખૂબ ગરમી હોય છે ત્યારે વૃક્ષો જ્યારે એકબીજાની ડાળીઓ સાથે ઘસાય છે તો એના ઘર્ષણથી અને આકાશમાંથી વીજળી પડે ત્યારે અથવા બીજા કોઈ કારણોસર જંગલોમાં છે આગ લાગે છે જેને દાવાનળ કહે છે. અને આ દાવાનળને કારણે અન્ય સંપત્તિ જે કે વન્ય સંપત્તિ છે એને પારાવાર નુકસાન થાય છે, ઘણું બધું નુકસાન થાય છે. હવે વાત કરીએ ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ. ભૂકંપ છે એનાથી થોડી વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે ભૂકંપમાં મિત્રો જમીન છે એ ધ્રુજી ઉઠે છે અને ભૂસ્ખલનમાં જમીન છે એ પીગળી જાય છે. જેવી રીતે પાણી પીગળે છે એવી રીતે ભૂસ્ખલનમાં જમીન છે એ પીગળી જાય છે. મિત્રો, આ હતી એક ભૂસ્ખલનના દ્રશ્યો છે. જમીન છે એ નીચેની તરફ ઢસી જાય છે. ઘણી બધી મોટા પ્રમાણમાં નુકસાન છે એ ભૂસ્ખલનમાં બતાવેલું છે. ભૂસ્ખલનના મિત્રો 2 પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે, એને ભૂસ્ખલન કહે છે. ભૂસ્ખલનના મિત્રો 2 પ્રકાર છે. એક 2 પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે થાય છે અને ભૂકંપના કારણે થાય છે. કેટલીક વાર જમીન છે એ જમીન કે ભૂમિનો પ્રદેશ છે એ ઉપરનો ભાગ છે જેની સપાટી ઉપર લોકો વસવાટ કરે છે, એટલે કે ઉપરની સપાટી છે એ ભાગ નીચે તરફ ખસી જાય છે, એટલે કે જમીનની અંદર ખસી જતો હોય છે, જેને ભૂસ્ખલન કહે છે. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. ઘણી વખત આપણે ભૂસ્ખલનના દ્રશ્યો છે, વિડીયોઝ છે એ આપણે જોતા હોઈએ છીએ કે જમીન છે એ નીચેની તરફ ઘસી જતી હોય છે. આ હતા મિત્રો કુદરતી પ્રકોપો. આ જે ચેપ્ટર છે એ તમને કુદરતી પ્રકોપો વિશે માહિતગાર કરતું અત્યંત જરૂરી ચેપ્ટર છે. ખૂબ જ અગત્યનું સમજ્યા જેવું. વાંચજો, અભ્યાસ કરજો અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.